નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ અને પ્રકરણ 6 છે. તો તેની અંદર આપણે થોડુંક વધારે આગળ શીખીએ કે ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે કરવું. આપણે ભાગાકાર રીતે વર્ગમૂળ શોધતા શીખવાનું છે કે જ્યારે કોઈ સંખ્યા ઘણી બધી મોટી હોય ત્યારે અવિભાજ્ય અવયવીકરણની રીતથી ખૂબ જ લાંબી અને મુશ્કેલ વર્ગમૂળ શોધવું થઈ જાય છે. એટલે ખૂબ જ લાંબુ થઈ જાય છે. અવયવીકરણની રીતે પણ શોધી શકાય અને ભાગાકાર રીતે પણ શોધી શકાય છે વર્ગમૂળ. તો ખૂબ જ લાંબી સંખ્યા એટલે કે મોટી સંખ્યા હોય તો તેનું વર્ગમૂળ સરળતાથી થઈ શકે તે માટે ભાગાકારની રીત અપનાવવાની છે. બરાબર? તો આ માટે આપણે નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળના કેટલા અંકો છે તે જોઈએ. હવે સંખ્યા 10 છે, એનો વર્ગ શું છે? 100. તો તે 3 અંકોની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે. અને 31 છે, એનો વર્ગ 961. તો તે પણ 3 અંકોની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા છે. અને 32નો વર્ગ 1024. તે 4 અંકોની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે. અને 99, એનો વર્ગ થાય છે 9801. અને તે 4 અંકની મોટામાં મોટી પૂર્ણ સંખ્યા છે. તો આપણે સંખ્યાના વર્ગમૂળના અંકોની સંખ્યા વિશે શું કહી શકીએ? જો આપેલ પૂર્ણાંક સંખ્યા 3 અથવા વર્ગ 4 અંકોની બનતી સંખ્યા હોય તો આ રીતે 4 અંકની સંખ્યા 3 અંકની સંખ્યા પણ હોઈ શકે. નાનામાં નાની 3 અંકોવાળી પૂર્ણ સંખ્યા 100 છે. અંદર આપણે જે જોયું ને એમાં નાનામાં નાની 3 અંકવાળી સંખ્યા કઈ છે? 100 છે. તો તેનું વર્ગમૂળ 10 છે. જ્યારે મોટામાં મોટી 3 અંકવાળી સંખ્યા 961 છે અને તેનું વર્ગમૂળ 31 છે. નાનામાં નાની 4 અંકવાળી સંખ્યા 1024 છે, તેનું વર્ગમૂળ 32 થાય. અને મોટામાં મોટી 4 અંકવાળી સંખ્યા 9801 છે, તેનું વર્ગમૂળ 99 થાય છે. તો આ રીતે હવે ભાગાકાર રીતે વર્ગમૂળ શોધવાના ઘણા સોપાન છે, એટલે એ બધા નિયમો આપણે આગળ શીખીએ. તે પહેલાં એક ખાસ યાદ રાખવાનું છે કે શું કહી શકીએ કે n અંકોવાળી પૂર્ણાંક સંખ્યાના વર્ગમૂળની સંખ્યા, જો આપણે વર્ગમૂળની સંખ્યા ગણવી હોય તો જો n બેકી હોય તો એનું સૂત્ર છે આ કે વર્ગમૂળની સંખ્યામાં જો n જે છે એ બેકી સંખ્યા હોય એટલે વર્ગમૂળની સંખ્યા બેકી હોય તો બેકી માટે આ સૂત્ર વાપરવાનું છે. અને જો એકી સંખ્યા હોય તો એકી માટે આ સૂત્ર વાપરવાનું છે. ખાસ યાદ રાખવાની છે, જ્યારે પૂર્ણાંક સંખ્યાના વર્ગમૂળની સંખ્યા ગણવાનું કે આપણને તો વર્ગમૂળની સંખ્યા એકી હોય તો આ સૂત્ર, અને બેકી સંખ્યા હોય તો આ સૂત્ર વાપરવાનું છે, અને એકી સંખ્યા હોય તો આ સૂત્ર વાપરવાનું છે. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે હવે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાના પગલાં જોઈએ. તો સૌપ્રથમ આપણે રકમ લીધી છે 529. તેનું વર્ગમૂળ શોધવાનું છે પણ ભાગાકારની રીતે. તો તેમાં પહેલું પગલું છે કે આપેલી સંખ્યાના એકમના અંકથી શરૂ કરીને, આ બધા પગલાં તો ફક્ત યાદ જ રાખવાના છે, એ ક્યાંય આપણે લખવાના નથી. આપેલી સંખ્યાના એકમના અંકથી શરૂ કરી સંખ્યાની જોડી બનાવવા માટે તેની ઉપરની બાજુ લીટી દોરો. જો આપેલી સંખ્યાના અંકોની સંખ્યા એકી હોય તો સંખ્યાની ડાબી બાજુ છેલ્લા એક અંક પર લીટી દોરો, તેથી આપણી પાસે આ રીતે આપણને સંખ્યા મળે. જાણે કે આપણી આગળ 529 છે તો એમાં આપણે ડાબી બાજુથી જોડી બનાવવાનું ચાલુ કરવાની છે. ડાબી બાજુના છેલ્લા એક અંક પર લીટી દોરો. જોડી બનાવવાનું ચાલુ કરીએ તો અહીં એક જોડ બને છે. જમણી બાજુથી જોડી બનાવવાનું ચાલુ કરવાનું, બરાબર? અને હંમેશા જમણી બાજુથી જોડી બનાવે એટલે ડાબી બાજુ એક જ સંખ્યા વધે છે. એટલે કે ઉપરની બાજુ લીટી દોરો. જો આ સંખ્યામાં અંકોની સંખ્યા એકી હોય તો સંખ્યાની ડાબી બાજુના છેલ્લા એક અંક પર લીટી કરવાની છે. એટલે પહેલાં તો આપણે એ જોઈ લેવાનું કે સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. તો અહીં 1, 2 ને 3 જ રકમ છે એટલે એકી સંખ્યા છે. એટલે ડાબી બાજુથી એક અંક પર અને છેલ્લે એક જોડી. તો આ રીતે આપણે પહેલાં જોડી નક્કી કરી નાખવાની. ત્યાર પછી બીજું સોપાન. પહેલું સોપાન શું? જોડી બનાવવાની. બીજું સોપાન, જોડી બનાવવામાં ફક્ત ખાલી એટલો નિયમ યાદ રાખીએ ને કે જમણી બાજુથી જોડી બનાવવાનું ચાલુ કરવાનું.
એટલે આ એક જોડી બની ગઈ, આમાં કોઈ જોડી છે નહીં એટલે એકનો એક. ત્યાર પછી બીજું સોપાન, હવે આપેલી સંખ્યાની સૌથી ડાબી બાજુ આવેલી જોડી માટે સૌથી મોટી એવી સંખ્યા શોધવાની છે કે જેનો વર્ગ આપેલ જોડી જેટલો હોય અથવા તો તેનાથી નાનો હોય. આપણને ખબર છે કે ભાગાકાર કરીએ આપણે ત્યારે કાં તો સંખ્યા જે આપેલ સંખ્યા હોય એનાથી નાની હોય અથવા તો તેના જેટલી જ હોય, પણ તેનાથી મોટી હોવી જોઈએ નહીં. આ સંખ્યાને ભાજક તરીકે લેવાની છે અને અહીંયા આપણે જોડી બનાવવાની છે, એ ખાસ યાદ રાખવાનું છે. સૌથી ડાબી બાજુ આપેલી આ જોડીને ભાજ્ય તરીકે લઈ ભાગફળ મેળવવાનું છે અને ભાગાકાર કરવાનો છે અને શેષ મેળવવાની છે. તો સોપાન 2 એ આપણે અહીં લાગુ પડે છે આખું. તો આપણે પહેલાં ઉદાહરણ પ્રમાણે તે 529 છે. એમાં પહેલું સોપાન હતું આપણે જોડી બનાવવાનું એટલે કે લીટી કરવાનું, એ પૂરું થઈ ગયું. પછી બીજું સોપાન આપણે હવે આપણે અહીં 1 મળે છે 5, બરાબર. તો આપણે કઈ એવી સંખ્યા લઈશું કે એની જોડી બનશે અથવા તેનાથી નાનાથી અથવા તેનાથી મોટી. આપણે પહેલાં તો 2 થી શરૂઆત કરીએ, બરાબર, 2 ના ઘડીએથી, કારણ કે અહીં 5 છે. તો 3 લઈએ તો પણ ન થાય, બરાબર, એટલે આપણે 2 લઈએ. તો 2 દુ 4, ઉપરથી ઉતાર્યા, 5માં 4 જાય તો 1, એટલે આપણે અહીં મળે છે 1. આ આપણું પહેલું સ્ટેપ થયું. એટલે આપણે એવી સંખ્યા ગોતવાની છે કે 5 જેટલી બરોબર મળી જાય અથવા તો 5થી નાની હોય છે, પણ એનાથી મોટી સંખ્યા લેવાની નથી. એટલે આપણે એવી જોડી ગોતવાની છે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ, તેમાં આપણે કરવાનું કે ત્યાર પછી આવતી જોડીને મળેલ શેષની બાજુએ નીચે ઉતારવાની છે અને નવો ભાજક આપણે 129 મળે છે. હવે જે આપણે આ બીજી જોડી છે આખી 29 નીચે ઉતારી નાખી એટલે કેટલા મળ્યા? 129 થઈ ગયા. હવે ચોપાન 4, ભાજકને બમણો કરવાનો છે અને તેની જમણી બાજુ ખાલી જગ્યામાં મૂકવાનો છે. એટલે કે ભાજકને બમણો એટલે કે આ 2 છે એના ડબલ કરવાના, એટલે 2 ને 2 કેટલા થાય? 4 થાય. એટલે આપણે નીચે મૂકવાના છે 4. પાંચમું સોપાન, હવે ખાલી જગ્યામાં એવો મોટો અંક પસંદ કરવાનો છે કે ભાગફળનો નવો અંક બને અને તેના નવા ભાજક સાથેનો ગુણાકાર ભાજ્ય કરતાં નાનો અથવા તો ભાજ્ય જેટલો જ થવો જોઈએ. હવે જે આપણે અહીં 4ની બાજુમાં આપણે એવી સંખ્યા લખવાની છે કે 129, એની બાજુમાં આપણે એવી સંખ્યા લખીએ કે 129 કરતાં એ નાની હોય અથવા તો તેની જેટલી જ હોય. તો આપણે કયો અંક મૂકીશું? તો 4ની બાજુમાં આપણે ચલો વિચારીએ કે 4ની બાજુમાં આપણે 2 અંક મૂકીએ, બરાબર. તો એનું આપણે કરશું કે 2 એને પાછા કોની સાથે ગુણવા પડે? 2 જ સાથે ગુણવા પડે. 2 મૂકીએ એટલા માટે, બરાબર. તો 2 દુ 4, 4 દુ 8, તો આ તો 84 થઈ ગયા છે. તો એનાથી ભાગ ચાલશે, 84 છે એટલે એ કોઈ ભાગ ચાલશે નહીં. તો આપણે કદાચ મૂકીએ, હવે મૂકીએ 3. તો અહીં મૂક્યા આપણે 3 મૂક્યા તો 43, અહીં 3 મૂક્યા એટલે બરાબર. પહેલાં આપણે 2 મૂક્યા હતા એટલે કેટલા થઈ ગયા હતા? 42 બીના હતા અને 42 દુ કર્યા હતા એટલે થતા નહોતા. હવે આપણે 3 મૂક્યા તો 3 મૂક્યા છે તો 43 થઈ ગયા અને એને ગુણ્યા પણ 3 જ કરવાના છે. એટલે 3 તેરી 9 અને 3 ચોક 12. આપણે જેટલા જોતા હતા એ મળી ગયા. એટલે કેટલા મળ્યા? 129. તો આપણે નવી સંખ્યા કઈ પસંદ કરીશું? 3 પસંદ કરી. તો આપણે અહીં 3 મૂક્યા અને 129 એટલે અહીં શેષ શું મળે છે? 0. 129માંથી 129 જાય તો કેટલા વધે? 0 વધે છે. તો અહીં આ રીતે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકીએ છીએ. તો આ બીજા દાખલા છે એ પ્રેક્ટિસ માટે જ આપેલા છે. તો આપણે હવે સ્વાધ્યાય 6.4 તરફ આગળ વધીએ. તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. જેમ આપણે આગળ એક ઉદાહરણ જોયું ને એ જ રીતે વર્ગમૂળ શોધવાનું છે. 2304. તો 2304 આપણે ભાગાકાર રીતે તેને મૂકી દીધા, બરાબર. તો પહેલું સ્ટેપ આપણું કયું છે? જોડી બનાવવાનું. તો જોડી બનાવીને અહીં 4 સંખ્યા, 4 તો એ બેકી છે એટલે 2ની જોડી થઈ ગઈ. આપણે જોડી બનાવી નાખી, 2ની જોડી છે, બરાબર. એટલે 23 અને અહીંયા 0 4. તો હવે આપણે શું કરવાનું છે કે 23 જે છે એ 2 એવી કઈ સંખ્યા છે કે એનો 23 કરતાં નાની અથવા તો તેના જેટલી જ મળી શકે, બરાબર.
તો આપણે 4 લઈ શકીએ. તો ચોકે ચોકે 4 લેવાના છે, બરાબર. ચોકે ચોકે 16 થયા. અહીં 4 છે એટલા માટે ચોકે ચોકે 16 કર્યા. તો 6માંથી 3 ન જાય તો 10 લેવો પડે. 10 લઈએ એટલે આ રીતે બાદબાકી કરવાની છે. તો કેટલા મળે છે આપણને? 7 મળ્યા, બરાબર. અને ઉપરથી બીજી જોડી નીચે ઉતારી 0 4 એટલે કેટલા થયા? 704 થયા. હવે 4ના ડબલ કરવાના છે. 4ના ડબલ કેટલા થાય? 8 થયા. એટલે આપણે 1 8 અહીંયા મૂક્યા. હવે આપણે 8ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની છે કે એનો એ જ સંખ્યા સાથે ગુણાકાર કરતાં 704 જવાબ મળે. તો આપણે એટલું યાદ રાખવાનું કે 8ની આજુબાજુની જ એની બાજુમાં મૂકવાનું. કાં તો 7 મૂકી શકીએ, કાં તો વિચારવાનું કે 2 3 મૂકીને જોઈ લેવાનું કે આપણે ગુણાકાર આપણે 7 પહેલાં જોઈએ. ગુણ્યા 7 કરવાના. 7 7 49. 7 8 56. 56માં 4 નાખો તો 60, બરાબર. તો આ તો 609 થયા. એટલે તેનાથી ભાગ ચાલશે નહીં. એટલે આપણે કારણ કે આપણે 704 જ લાવવાના છે તો આપણે 8 લઈએ. હવે તો 88 64. 88 64. 64માં 6 નાખો તો 70. એટલે 704 મળી ગયા. એટલે આપણે જે જોતી હતી જોડી મળી ગઈ. એટલે 88 8 704. તો આ રીતે ભાગાકારની રીતે દાખલા ગણી શકાય. એટલે 2304નું વર્ગમૂળ શું થયું? 48. ઉપર જે આવે છે એ વર્ગમૂળ છે એટલે 48 જવાબ આવે. ત્યાર પછી બીજો દાખલો 4489. તેને આપણે ભાગાકારની રીતે મૂકી દઈએ. તેની જોડી નક્કી કરી નાખીએ એટલે 1 ને 2. હવે આપણે સંખ્યા એવી ગોતવાની છે કે તેનો જોડી બને તે. હવે આપણે 6 સાથે ભાગ ચલાવશું. 6 6 36. અહીં બાદબાકી કરીએ એટલે મળે છે આપણને 8 અને ઉપરથી આ બીજી જોડી ઉતારી 89 એટલે 889. 6ના ડબલ થઈ ગયા એટલે કેટલા થાય? 12 થયા. હવે 12ની બાજુમાં આપણે એવી સંખ્યા મૂકવાની છે એટલે આપણે 889 મળે. કાં તો આપણે 12ની પહેલાંની મૂકીએ કાં તો એની પછીની. 12 પછી 13 આવે એટલે એ તો મુકાય નહીં, તો વધી જાય. એટલે 12 પછીની બધી નાની સંખ્યા મૂકવાની. એટલે આપણે 7 મૂકીએ છીએ. હવે 7 મૂક્યા અને એને ગુણ્યા પણ 7 જ કરવાનો, ભાગ ચલાવવાનો છે. એટલામાં 7 7 49. 7 દુ 14. 14માં 4 નાખો તો 18 અને 7 1 7. 7 ને 1 8 એટલે 889 મળી ગયા. એટલે 127 સત્તા 889. એટલે 9માં 9 જાય 0, 8માં 8 જાય તો 8માં ના જતો અને આપને વર્ગમૂળ શું મળે છે? 67, બરાબર. એનું વર્ગમૂળ થયું 67. ત્યાર પછી ત્રીજો દાખલો 3481. એને આપણે 5 સાથે ભાગાકાર ચલાવશું. ભાગ 5 5 25. હવે અહીં બાદબાકી કરીએ એટલે આપણે મળે છે 9 અને ઉપરથી એક જોડી ઉતારી 81 અને 5ના ડબલ કર્યા એટલે થઈ ગયા 10. હવે 10ની બાજુમાં આપણે એવી સંખ્યા મૂકવાની છે કે 981 આવે. તો 10ની બાજુમાં આપણે મૂકીશું 9 એટલે 109 ગુણ્યા 9 એટલે થશે 981. એટલે અહીં થશે 0 0 અને વર્ગમૂળ શું મળ્યું? 59. 3481નું વર્ગમૂળ શું મળ્યું? 59. તો હવે પછીના જે બીજા દાખલા છે એ તમારે જાતે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે અને પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 2. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવવાનું છે. મેં પહેલાં તમને કીધું હતું ને કે 2 સૂત્ર યાદ રાખવાના છે, એ આપણે અત્યારે કામ લાગશે. તો અહીં પહેલું છે 64. 64માં અંકોની સંખ્યા કેટલી છે? 2. 1 અને 2, બરાબર. તો લખવાનું અંકોની સંખ્યા 2 છે. હવે આપણે n બરાબર શું લખવાનું છે? કારણ કે અંકોની સંખ્યા 2 છે તો n બરાબર 2. 2 કેવી છે? બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા માટેનું સૂત્ર શું છે? nના છેદમાં 2. એટલે 64માં અંકોની સંખ્યા બરાબર nના છેદમાં 2. n એટલે આપણે શું આવ્યું? 2 અને છેદમાં 2 એટલે 2 કા 2. તો શું આવશે જવાબ? 1 આવશે. એટલે એટલું યાદ રાખવાનું, એક બેકી સંખ્યા માટેનું આ સૂત્ર છે. ત્યાર પછી બીજો દાખલો 144. 144માં અંકોની સંખ્યા કેટલી છે? 3 છે. 1 2 અને 3. તો n બરાબર શું લખવાનું? 3. જે 3 એ શું છે? એકી સંખ્યા છે. તો 144માં અંકોની સંખ્યા આ એકી સંખ્યાનું સૂત્ર છે. n + 1 છેદમાં 2 બરાબર n એટલે 3
વત્તા 1 છેદમાં 2, 3 કેટલા થાય 4 અને છેદમાં 2, 2 દુ 4 એટલે જવાબ મળે છે આપણને 2. તો આની પછીના બીજા દાખલા છે 3 અને 4, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. એમાં પણ આ બંને સૂત્ર જ વાપરવાના છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવાનું છે. જે પહેલાં આપણે પ્રશ્ન 1માં જે વર્ગમૂળ શોધ્યું ને ભાગાકારની રીતે, એ જ રીતે પ્રશ્ન 3માં પણ શોધવાનું છે. પણ એમાં દશાંશ સંખ્યા છે એટલે કે પોઈન્ટવાળી. પણ આપણે ઓલાની રીતે જ એ સ્ટેપ લાગીને દાખલા ગણાશે. એમાં 2.56, તો એમાં પણ પહેલું સૂત્ર આપણું છે, નિયમ છે કે જોડી બનાવી નાખવાની એટલે 1 અને આ 2 જોડી. હવે ભાગ ચલાવવાનો છે, 1 એકુ 1. ત્યાર પછી 2માંથી 1 જાય તો 1 અને ઉપરથી બીજી જોડી ઉતારવાની 56ની અને 1ના ડબલ કરવાના એટલે કેટલા થયા 2. અને પોઈન્ટ તો હોય એટલે પોઈન્ટ મૂકવાનો તે ફરજિયાત. હવે 2ની બાજુમાં કઈ સંખ્યા લખશું તો 156 આપણને મળશે. તો 2ની બાજુમાં 6 મૂકીશું તો આપણને 156 મળશે. એટલે 26 6 156 થયા. હવે પોઈન્ટ આ રીતે મૂકી દેવાના. ઉપર કેટલા મળ્યા છે આપણને 1.6, એ તેનું શું થયું વર્ગમૂળ છે. ત્યાર પછી બીજો દાખલો 7.29, તો તેમાં પણ આપણે ભાગાકારની રીતે જ કરવાનું છે. એમાં તો જોડી પહેલેથી છે જ તે 7 પોઈન્ટ એટલે આ એક જોડી અને આ બીજી. તો એમાં 2થી ભાગ ચલાવીએ આપણે. 2 દુ 4, 7માં 4 છે કેટલા વધે 3, ઉપરનો પોઈન્ટ નીચે ઉતાર્યો અને જોડી પણ નીચે ઉતારી લીધી એટલે 3.29. હવે 2ના ડબલ કરવાના એટલે કેટલા થાય 4, 4 પોઈન્ટ. હવે એની બાજુમાં એવી સંખ્યા મૂકવાની છે કે આપણે એનો ગુણાકાર 329 એટલે 3.29 મળે. તો આપણે 7 મૂકીએ તો તેનો આપણને ગુણાકાર મળશે એટલે 47 + 329. પછી પોઈન્ટ મૂકી દેવાનું એટલે વર્ગમૂળ થયું 2.7. 7.29નું વર્ગમૂળ શું છે 2.7. તો પ્રશ્ન 3ના આ દશાંશ સંખ્યાવાળા જે બીજા દાખલા છે એ પણ તમારે જાતે રફ બુકમાં પહેલાં પ્રયત્ન કરવાનો અને પછી જ પાછળ જવાબ સરખાવીને પછી જ બાકી બુકમાં તમારે ગણવાના છે. ત્યાર પછી પ્રશ્ન 4. પ્રશ્ન 4માં શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. અને નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. આ પણ આપણે ભાગાકારની રીતે જ કરવાનું છે. આ આખો સ્વાધ્યાય આપણે ભાગાકારની રીતે જ વર્ગમૂળ શોધવાનું છે, બરાબર. તો એમાં પહેલો દાખલો છે 402, તો આપણે તેને લખી નાખીએ રીતે. અને સૌપ્રથમ તો પહેલાં જોડી બનાવી નાખીએ, બરાબર. એટલે 2 અને 0 4ની 4 અને 0 4, 4 અને 0 2ની જોડી બનશે, બરાબર. તો આ જે જોડી છે હવે આપણે ભાગ ચલાવીશું 2 દુ 4 એટલે તેના જેટલું જ મળી જાય છે. 2 દુ 4 એટલે 4માં 4 જાય તો 0 અને ઉપરથી ઉતારી બીજી જોડી 0 2, 2ના ડબલ કર્યા કેટલા થાય 4 થાય. હવે 4ની બાજુમાં આપણે કેવી સંખ્યા મૂકશું તો 0 જ મૂકવી પડે આપણે, બીજો કાંઈ ઓપ્શન નથી આપણી આગળ, બરાબર. કારણ કે અહીં 2 શેષ વધે છે એટલે ઉપર પણ ભાગમાં પડશે પણ 0 અને અહીં 0 એટલે શેષ કેટલી વધે છે શેષ વધે છે 2, કારણ કે ભાગ ચાલે નહીં એટલા માટે. 402માંથી 2 બાદ કરતાં મળતી સંખ્યા કઈ છે 400 મળે છે. કારણ કે 2 બાદ કરવાના છે, કારણ કે શેષ 2 વધી છે. હવે 402માંથી 2 બાદ કરી દઈએ તો 400 મળે છે. કેવી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને 400નું વર્ગમૂળ કેટલું છે 20 થાય છે. આમ 400નું વર્ગમૂળ થાય છે 20. ત્યાર પછી દાખલા નંબર 2 1989, તો તેનું પણ આપણે જોડી બનાવીને કે એમાં તો 4 અંક છે એટલે 2ની જોડી બની જ જશે. હવે 19થી નાની સંખ્યા આપણે લેવાની છે એટલે ચોકે ચોકે 16. અહીં બાદબાકી કરશું એટલે આપણે 19માંથી 16 જાય એટલે 3 વધે છે. 89ની જોડી નીચે ઉતારીએ અને 4ના ડબલ થાય એટલે 8. હવે 8ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની છે એટલે આપણને ભાગ ચલાવી શકીએ, બરાબર. 389થી વધવા જોઈએ નહીં. તો એની બાજુમાં આપણે 4 મૂકીએ ને તો 84 ચોક 336. હવે કરવાની છે બાદબાકી એટલે 9માં 6 જાય તો વધે 3 અને 8માં 3 જાય તો વધે 5 એટલે આપણને શેષ મળે છે 53. તો 53 1936માંથી 53 બાદ કરીએ ને એટલે આપણે કેટલા મળે 1936. એ કેવી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને 1936નું વર્ગમૂળ કેટલું થાય છે 44 થાય છે.
તો પ્રશ્ન 4ના જે બીજા દાખલા છે બાકી છે, 3 બાકી રહે છે, બરાબર. તો એ દાખલા તમારે જાતે ગણવાના છે અને તેનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પહેલાં પ્રશ્ન 4માં બાદબાકી કરી હતી, હવે પ્રશ્ન 5માં આપણે સરવાળો કરવાનો છે. તો પહેલો દાખલો છે 525, તેનું પણ ભાગાકાર રીતે જ કરવાનું છે. પહેલાં આપણે જોડી બનાવી નાખીએ, 1 અને 5 અને આ 25. તો આપણે 2 સાથે ભાગ ચલાવીએ, 2 દુ 4, 5માં 4 જાય તો વધે 1 અને આખી 25ની જોડી નીચે ઉતારી લીધી છે. ત્યાર પછી 2ના ડબલ કર્યા એટલે 4 થયા અને 4ની બાજુમાં આપણે એવી સંખ્યા લખવાની છે 125થી મોટી સંખ્યા ન મળે એટલે આપણે 2 લખીએ એટલે 42 દુ 84. ત્યાર પછી કરવાની છે બાદબાકી, 5માં 4 જાય તો વધે 1, 2માંથી 8 ન જાય તો 10 કો લેવો પડે અને નીચે મળે છે આપણને 4 એટલે શેષ કેટલી વધે છે 41. અને 22 પછી આવે છે 23, કારણ કે ખાસ આપણે આ દાખલામાં સરવાળો મેળવવાનો છે. આપેલ સંખ્યાના સરવાળા સાથે કરવાથી મળતી નવી સંખ્યા શોધવાની છે, એટલા માટે આપણે 22 પછી શું આવે 23 આવે છે, બરાબર. તો 23નું વર્ગમૂળ શું થાય 529. હવે 529માંથી આ 525 છે આપણે બાદ કરવાના છે એટલે આપણે કેટલા મળે છે 4 મળે છે. 4 મળે છે એટલે આપણે હવે 525ની અંદર 4 નાખીએ તો કેટલા થાય 529 થાય છે. તો 529નું વર્ગમૂળ કેટલું છે 23 છે, બરાબર. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. આ ન કરવું હોય તો સીધું આપણે એટલું જ યાદ રાખવાનું કે 22 પછી જે ભાગફળ આપણે 22 મળ્યું, 22 પછી શું આવે તો 23. તો એ 23 કોનું વર્ગમૂળ છે એ આપણે શોધવાનું, એ બસ 529નું. ત્યાર પછી દાખલા નંબર 2, 1750. તો તેનું આપણે ભાગાકાર રીતે વર્ગમૂળ શોધીએ, 2 જોડી બનાવી નાખી 17 અને 50. તો અહીં ચોકે ચોકે 16. તો 7માં 6 જાય તો 1 અને 1માંથી 1 જાય તો 0. એક જોડી જે છે 50ની નીચે ઉતારી એટલે કેટલાથી 150 આપણી આગળ. 4ના ડબલ કર્યા એટલે થઈ ગયા 8 અને 8ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની છે 150થી નાની મળે આપણને. તો આપણે 1 મૂક્યો એટલે 81, 81. હવે 150માંથી 81 જાય તો મળે છે આપણને 69 મળે છે, એ શેષ છે. હવે 41 પછી કઈ સંખ્યા આવે 42 આવે છે અને 42નું વર્ગમૂળ 1700 વર્ગ કયો છે 1764 થાય છે. હવે જે 1764 ઓછા 1750 એટલે કેટલા મળે છે 14. એટલે 1750ની અંદર કેટલા નાખવાથી ઉમેરવાથી એટલે કે સરવાળો કરવાથી 14 ઉમેરવાથી કેટલા મળે છે 1764. તો 1764 છે 42નો વર્ગમૂળ છે. તો આ રીતે 42 એ કોનું વર્ગમૂળ છે 1764નું. તો પ્રશ્ન 5ના પણ બીજા 3 દાખલા છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને રફ બુકમાં પ્રયત્ન કરી પછી તમારે પાકી બુકમાં ઉતારવાના છે. હવે ત્યાર પછી જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન 6 જે છે એમાં કહે છે 441 મીટરનો વર્ગ ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. આપણે ચોરસની બાજુનું માપ શોધવાનું છે 441 દ્વારા પણ ભાગાકારની રીતે. તો 441 પહેલાં તો સૌપ્રથમ જોડી બનાવી નાખીએ 4 અને 41. તો અહીં 2થી ભાગ ચાલશે, 2 દુ 4, 4માં 4 જાય તો 0 અને ઉપરથી ઉતાર્યા એક જોડી એટલે 41 આખી જોડી. 2ના ડબલ કર્યા કેટલા થયા 4 અને 4ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની છે એટલે આપણને 41 મળે. તો 4ની બાજુમાં 1 મૂકીએ એટલે 41 41 અને 0 એટલે આપણે ભાગફળ શું મળ્યું છે 21 મળ્યું છે. એટલે ચોરસની બાજુનું માપ કેટલું હશે 21 મીટર. તો આ ચોરસની બાજુનું માપ થયું. ત્યાર પછી પ્રશ્ન 7. પ્રશ્ન 7 જે છે તેમાં આપણને કહે છે કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 છે. જે આપણે આગળ દાખલા શીખી ગયા ને એ જ રીતે છે. તો એમાં પહેલો દાખલો છે કે જો એબી બરાબર 6, બીસી બરાબર 8 અને એસી શોધો. તો પહેલાં તો આપણે કાટકોણ ત્રિકોણની તમારે પાકી બુકમાં પણ આકૃતિ દોરવી હોય તો ન દોરવી હોય તો ચાલશે, પણ આપણે રફમાં અત્યારે દોરવા માટે શીખીએ છીએ.
અહીં ખૂણો બી છે એ કેવો કીધો છે? 90નો કીધો છે આપણને. તો એ બી બરાબર કેટલા કીધા છે? એ બી અને સી. એ બી બરાબર 6, બીસી બરાબર 8 અને એસી શોધવાનું છે, એટલે કે કર્ણનું માપ શોધવાનું છે. તો આપણે ત્રિકોણ એબીસીમાં એસી શું છે? કર્ણ છે. તો આપણે સૂત્ર પહેલાં જે પાયથાગોરસનું હતું ને એ જ સૂત્ર લાગુ પડશે. એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો એ બી બરાબર કેટલા છે? 6, એટલે 6નો વર્ગ વત્તા બીસી બરાબર 8, એટલે 8નો વર્ગ. છાંયે છાંયે 36 અને 8 8 64. 36 64 નાખી તો કેટલા થાય? 100. એટલે એસીનો વર્ગ બરાબર કેટલા મળે છે આપણને? 100 મળે છે. 100 મળ્યા. હવે આપણે તેનું વર્ગમૂળ શોધવાનું છે, એટલે 100ને ભાગાકાર રીતે મૂકી દઈએ અને જોડી બનાવી નાખી 1 અને 00. તો 1 એકુ 1 અને 1ના ડબલ કર્યા એટલે 2 અને બાજુ મૂક્યો 0. ભાગ ન ચાલે એટલે ઉપર પણ 0 અને નીચે પણ 0. એટલે એનું વર્ગમૂળ 100નું વર્ગમૂળ શું થશે? 10 થાય છે. ત્યાર પછી બીજો દાખલો, એસી બરાબર 13, બીસી બરાબર 5. તો એ બી શોધો. તો અહીં પણ એ જ રીતે ત્રિકોણ આપણે દોરી શકીએ કે એ બી સી, એ બી અને સી. તો અહીં એસી બરાબર કેટલા આપ્યા છે? 13 આપ્યા. એસી બરાબર 13, બીસી બરાબર 5. આપણે આ બાજુનું માપ શોધવાનું છે, પણ આપણું સૂત્ર તો એ જ લાગુ પડશે જે હતું તે જ પાયથાગોરસનું જ, કે એબીસીમાં એસી એ શું છે? કર્ણ છે. તો હંમેશા કર્ણ આગળ લેવાનું. તો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એસી એટલે કેટલા છે? 13, એટલે 13નો વર્ગ બરાબર એબી શોધવાના છે વત્તા બીસી એટલે 5નો વર્ગ. 13નું વર્ગમૂળ શું થાય? એટલે 13 ગુણ્યા 13 169 બરાબર એબીનો વર્ગ વત્તા 5નો વર્ગ. 5 5 25. તો જે શોધવાનું છે આગળ લઈ લઈ, એટલે એબીનો વર્ગ બરાબર 169 ઓછા 25. તો એબીનો વર્ગ બરાબર 129. 69માંથી 25 બાદ કરીએ તો કેટલા મળે? 144 મળે છે. તો હવે 144ને આપણે ભાગાકાર રીતે કરીએ તો એમાં પણ જોડી બનાવીએ 1 અને 44. તો 1 એકુ 1. 1ના ડબલ કર્યા 2 થયા. 1માંથી 1 છે 0. ઉપરની જોડી નીચે ઉતારી લીધી 44ની. હવે 2ની બાજુમાં આપણે એવી સંખ્યા મૂકવાની છે 44 લાવવાના છે. તો આપણે 2 મૂકીશું એટલે 22 દુ 44. એટલે આપણે એનું વર્ગમૂળ મળે છે 12. ભાગફળ શું મળ્યું છે? 12 મળે છે આપણને. તો ત્યાર પછી પ્રશ્ન 8. પ્રશ્ન 8ની રકમ એવી છે કે એક માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ? તો અહીંયા આપણે 1000 કીધું છે ને, તો આપણે 1000ને આધારે ભાગાકાર કરવાનો છે અને જોડી બનાવવાની છે 1 અને 2. તો 10ની અને 00. તો 3 તેરી 9. 10માંથી 9 જાય તો કેટલા વધે? 1 વધે. અને ઉપરની જોડી નીચે ઉતારી અને 3ના કર્યા ડબલ એટલે 6 થયા. 6ની બાજુમાં આપણે એવી સંખ્યા મૂકવાની કે 100 કરતાં નાની મળે, એટલે આપણે 1 મૂક્યો. 61 એકા 61. 100માંથી 61 જાય તો મળે છે આપણને 39. તો 31 પછી શું આવે છે? 32 આવે છે. 32નો વર્ગ કેટલા થાય? 1024. 1024માંથી 1000 બાદ કરીએ તો કેટલા મળે છે આપણને? 24. તો બીજા કેટલા છોડ લાવવા પડશે? 24 છોડ લાવવા પડશે. ત્યાર પછી પ્રશ્ન 9. એની રકમ એવું કહે છે કે એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કયાવત કરવા માટે એટલે કે કસરત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? કારણ કે અહીં હાર અને સ્તંભોની સંખ્યા એકસરખી રાખવાની છે. તો કેટલા વિદ્યાર્થી બહાર રહેશે કે એ હારમાં અને ગોઠવણીમાં આવશે નહીં 500માંથી? બરાબર. તો આપણે 500નો ભાગાકાર રીતે પહેલાં શોધીએ. જોડી બનાવી નાખી 5 અને 00. તો આપણે 2થી ભાગ ચલાવીએ. 2 દુ 4. 5માંથી 4 જાય તો વધે છે 1. આ ઉપરની 00 જોડી નીચે ઉતારી નાખીએ એટલે બની ગયા 100. 2ના કર્યા ડબલ એટલે કેટલા થઈ ગયા? 4. હવે 4ની બાજુમાં આપણે એવી સંખ્યા મૂકવાની છે કે 100 કરતાં નાની સંખ્યા આવે. તો આપણે 2 મૂકીએ એટલે 42 દુ 84. એટલે કેટલી?
કેટલા વિદ્યાર્થી બાકી રહેશે, એટલે તો અહીં જોતાં જ ખબર પડી જાય કે 16 વિદ્યાર્થી બાકી રહેશે. એટલે 22નો વર્ગ કરીએ કેટલા થાય? 484. અને 500માંથી 484 બાદ કરીએ તો કેટલા વધે છે? 16. એટલે કે 16 વિદ્યાર્થી હારની બહાર રહેશે. તો અહીં આપણો સ્વાધ્યાય 6.4 પૂર્ણ થાય છે. તો તમારે આ સ્વાધ્યાય પાકી બુકમાં સરસ અક્ષરે લખી નાખવાનો છે. અસ્તુ.